આજે સુરેન્દ્રનગરના આંગણે લાયન્સ ક્લબ ઓફ સુરેન્દ્રનગર રોયલ દ્વારા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સ્વપ્ન છે કે ટીબી મુક્ત ભારત, એ સ્વપ્નને સાકાર કરવા માટે મેરેથોનનું આયોજન અદ્ભુત રીતે કરેલ છે। આજે આ મેરેથોન 2025ની અંદર મિનિમમ 600 કરતાં વધારે પાર્ટિસિપન્ટોએ કે જે દોડવીરો છે એને ભાગ લીધેલો છે। 3 કિલોમીટર, 5 કિલોમીટર અને 10 કિલોમીટર એમ 3 ભાગની અંદર જે દોડવીરો છે એને અહીંયા આજે ફ્લેગ ઓફ કરાવી અને શરૂઆત કરી છે। સુરેન્દ્રનગરના અલગ અલગ રાજમાર્ગો ઉપર ફરી અને ત્રણેય ટીમો જે છે અલગ અલગ 3 કિલોમીટર, 5 કિલોમીટર અને 10 કિલોમીટરની એ આ ઘોઘરી પાર્ક ગ્રાઉન્ડ ખાતે પરત ફરશે। ત્યાં એમનું નંબરિંગ કરી અને એમને મોમેન્ટો આપી અને સન્માનિત કરવામાં આવશે। હું આજે લાયન્સ ક્લબ ઓફ રોયલ છે એના પ્રેસિડેન્ટ પ્રતિકભાઈ પુરોહિત અને એમની સમગ્ર ટીમને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું કે જે મોદી સાહેબનું સ્વપ્ન છે ટીબી મુક્ત ભારત અને ફિટ ઇન્ડિયા, ત્યારે આ દેશનો એક એક નાગરિક, એક એક વ્યક્તિ સ્વસ્થ રહે એ દિશામાં એક અદ્ભુત પગલું જ્યારે આ લાયન્સ ક્લબ ઓફ રોયલે ભર્યું છે, ત્યારે એમને પુનઃ અભિનંદન સાથે અભિનંદન। સુરેન્દ્રનગર રોયલ એ સમાજ સેવા કરતી એક સંસ્થા છે। આ સંસ્થા ગત વર્ષે પણ ચાઇલ્ડ કેન્સર અને વોટિંગ અવેરનેસ માટેનું એક થીમ લઈને પ્રથમવાર સુરેન્દ્રનગરમાં મેરેથોનનું આયોજન કરેલ। ત્યારબાદ એને કન્ટિન્યુ રાખતા ચાલુ વર્ષે પણ અમે લોકોએ એક યશસ્વી વડાપ્રધાન આપણા દેશના શ્રી મોદી સાહેબના સ્વપ્નને સાકાર કરવા માટે કે ટીબી મુક્ત ભારત એના અભિયાન અંતર્ગત અમે આ બીજા મેરેથોનનું આયોજન કરેલ છે, જેમાં સુરેન્દ્રનગરની પ્રજાનો અમને ખૂબ જ સારો અને બહોળો પ્રતિસાદ પણ સારો મળેલ છે। અમારો આ જે કંઈ થીમ છે એને માટે એક કહું તો સરકારશ્રી દ્વારા જે કોઈ ટીબીના પેશન્ટ્સ છે એ લોકોને તો સરકારશ્રી એક દવાની કીટ ફ્રી ઓફ કોસ્ટ આપે જ છે, પણ એની સાથે એક અમે પગલું સરકારશ્રીના પગલે પગલે ચાલતા એમને મદદ કરતા જે કોઈ આ પેશન્ટ્સ છે કે જે લોકો ખરેખર જરૂરિયાતવાળા છે તો એ પેશન્ટને દવાની સાથે ન્યુટ્રિશિયસ ફૂડ પણ જરૂરી હોય છે। જો એ ફૂડ લે તો જે દવા આપે છે સરકારશ્રી ફ્રી ઓફ કોસ્ટ, એનું અસર વધી જતી હોય છે। તો આ દવાની અસરને વધારે પ્રમાણમાં થઈ શકે અને જે પેશન્ટ છે એ પેશન્ટ ફટાફટ એ રિકવર થાય એના માટે અમે લોકોએ આ એક પ્રોગ્રામ અત્યારે યોજ્યો છે, આ ઇવેન્ટ યોજી છે અને આમાંથી જે કંઈ અમારે ફંડ રેઝ થશે, અમને જે કોઈ અનુદાન મળશે આની અંદરથી, એમાં જે કંઈ અમારો ખર્ચો બાદ કરતાં કાંઈ પણ જે વધશે એ બધો જ ખર્ચો અમે આ ટીબીના પેશન્ટને ન્યુટ્રિશિયસ ફૂડ આપવા માટે અમે આ કરવા જઈ રહ્યા છીએ। અને સરકારશ્રીનો અને સાથે અમારી આ સુરેન્દ્રનગરની તમામ જનતાનો ખૂબ ખૂબ આભારી છું કે આટલા બહોળા પ્રમાણમાં અમને પ્રતિસાદ આપ્યો અને આવો નવો પ્રતિસાદ અમે આવનાર વર્ષોમાં પણ અમે મળી રહેશે એવી આશા સાથે જય હિન્દ, જય ભારત। પ્રિયંકા છે, મેં સુરેન્દ્રનગર મેરાથોન ટીબી તરફથી ભાગ લીધો હતો। ટીબી મુક્તમાં 3 કિલોમીટર, 5 કિલોમીટર, 10 કિલોમીટર રેસમાં મેં 3 કિલોમીટર ફિનિશ કર્યું છે। મને ખૂબ ખૂબ આનંદ થાય છે કે મેં મારી જિંદગીમાં પહેલું મેડલ મેળવ્યું છે। થેન્ક યુ મેરેથોન। કેટલા લોકોએ ભાગ લીધો? 600 થી વધારે લોકોએ ભાગ લીધો હતો। કેવું લાગે છે તમને? બહુ પ્રાઉડ ફીલ થાય છે। થેન્ક યુ। નામ ધરૈયા વિરમભાઈ ભગવાનભાઈ। 3 કિલોમીટર દોડ 9-14 માં પૂર્ણ। મૂળ ગામ રાણાગઢ, તાલુકો લીંબડી, જિલ્લો સુરેન્દ્રનગર। હાલ પરિવર્તનમાં અભ્યાસ કરી રહ્યો છું। શું તમે જે આયોજન કર્યું છે ટીબીને લઈ? હા, ભારતમાં ટીબીનું બહુ પ્રમાણ વધી રહ્યું છે। હાલ અત્યારે મોદી પણ ઈચ્છી રહ્યા છે કે ટીબી મુક્ત થાય ભારત। એ માટે આયોજન કર્યું, કેવું લાગ્યું તમને? આયોજન બહુ સારું હતું। કેટલા લોકોએ ભાગ લીધો છે? ભાગ તો 600 થી પણ વધારે લોકોએ ભાગ લીધો છે। આમાં કઈ કઈ દોડ હતી આમાં? 3 કિલોમીટર, 5 કિલોમીટર, 10 કિલોમીટર।